અહીંયા આ દેશમાં પણ પહેલા તો એવા, હવે 2005માં મેં જોયું છે, હું જાતે પહેલી વાર જ્યારે આવ્યો ત્યારે મારા ગુરુજી રામ ભક્તની પાછળ પ્રેસ્ટન વાળાએ આખા ઇંગ્લેન્ડની એ ભજન સંમેલન રાખ્યું હતું. એમાં મારી હાજરી હતી પહેલી વખત. તો મેં જોયું રાત્રે બધી મંડળીઓ આવે, બધા ગામથી, બધા આજુબાજુના ગામ, લંડનથી પણ આપણે પ્રાગજીભાઈ ને બધા આવ્યા હતા. તો રાત્રે આવીને એમ તિલક થાય ને પછી કેટલું સરસ લાગે. રાત્રે 8 વાગ્યાથી ભજન શરૂ કરેલા અમે, એ સવારે 6 વાગ્યા સુધી, અને 6 વાગ્યે પ્રભાતિયા ગાય, અને પછી સરસ ભજનનો આનંદ. એ અમારા નરસિંહ મહેતા એવી રીતે ભજન કરતા. 11 અને પૂનમ હોય ત્યારે જુનાગઢના ચોરા પર બેસી અને ભજન લલકારતા. અને એવા આખું જુનાગઢ આવી જતું. એમાં એના એક મામી હતા, ચલો વાત નીકળી છે તો કહી દઉં. એના મામી હતા જેનું નામ હતું રતન મામી. મામાનું નામ હતું અનંતરાય. નરસિંહ મહેતાના મામાનું નામ અનંતરાય, મામીનું નામ રતન મામી. સારંગધર નામે એક નરસિંહ મહેતાનો વિરોધી હતો, બહુ દ્વેષ કરતો હતો, દ્વેષીલો હતો. એને એવું હતું ત્યારે કે રાત્રે 2 વાગે ને નરસિંહ મહેતા ભજન ગાતા, રાત્રે 2 વાગે એટલે રતન મામી ઊભા થાય અને લોટો લઈ અને નરસિંહ મહેતાને જળ પીવડાવતા. પછી નરસિંહ મહેતાનું ગળું બરાબર પાછું થાય એટલે પાછા. આવું બીજું કોઈ નહીં, પણ રતન મામી જ રાત્રે ઊભા થઈને આપે. એટલે પેલા સારંગધરે અનંતરાયને ચઢાવ્યા કે તારી પત્નીને અને નરસિંહ મહેતાને આડું છે. હવે વિચાર કરો, મામી અનંતરાય પહેલા તો નહીં માન્યો, પણ રોજે રોજ કેવા લાગ્યો. એટલે હવે કે માનવું જ પડશે હવે તો, કારણ કે પાછું કહ્યું કેમ બીજું કોઈ નથી ઊભું થતું, તારી પત્ની કેમ ઊભી થાય છે. એટલે એણે એક વખત અનંતરાયે પૂનમના દિવસે નક્કી કર્યું કે આજે તો કોઈ પણ હિસાબે આને નહીં જવાનો. એને બાંધીને એને પૂરીને રાખવામાં આવી હતી રતન મામીને એક કમરાની અંદર. અને પછી એમ કથા એવું કહે છે કે નરસિંહ મહેતાએ જ્યારે ભજન કર્યું, રતન મામી નથી પણ રાત્રે 2 વાગે રતન મામી એ જ સભામાંથી ઊભા થયા અને જળ નરસિંહ મહેતાને પીવડાવેલું. અને નરસિંહ મહેતાને જળ પીવડાવ્યું. બીજે દિવસે સવારે લોકોએ નરસિંહ મહેતાને કહ્યું કે મહેતાજી, ગઈકાલે તમે જે ભજન કર્યું એવું કોઈ દિવસ તમે નથી કર્યું, કેટલું સુંદર. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે આજથી હું કોઈ દિવસ આખી રાતનું ભજન નહીં કરું. કેમ? કારણ કે મને પાણી પીવડાવવા માટે કોઈએ ઉપરથી આવવું પડે છે. રતન મામીની જગ્યા પર કોણ આવ્યું હતું? તો કે છે ભગવાન આવ્યા હતા. ભગવાને મામીનું રૂપ લીધું. તો અહીંયા આપાર હતા. આપણે પુનઃ તમને સ્મરણમાં લાવું કથા. વાંકાનેરમાં મેસરિયા નામનું ગામ, એની અંદર રબારી વાસ, રબારી કોમ, 5 ભાઈઓનો પરિવાર ઘેટા બકરા ચરાવી અને એમાંથી ઊન બનાવે અને ઊનમાંથી ધાબળા બનાવીને વેચવાનું કામ 5 ભાઈઓમાં. એમાં નાના ભાઈનું નામ જાલો, અને જાલાનું કામ હતું ઘેટા ચરાવવાનું. અને એમાં 5 કિલોમીટર દૂર મોલડી નામનું ગામ, અને એમાં આ મોલડી નામના ગામની અંદર આપારતા ભજન કરે છે એવું સાંભળ્યું. એક દિવસ આ ચાલો જાય છે, જઈ અને જોયું છે, ઓહો આ તો બહુ મજા પડે. તો આખી રાત ભજન કર્યું. બીજી દિવસે સવારે આવ્યા છે ઘરે. બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ કરતા રોજ જવા લાગ્યા. એટલે એની પત્ની રૂપાંબાએ પૂછ્યું, દેવ આપ જ્યારે રાત્રે જાઓ છો, સવારે પધારો છો પાછા, તમારા મુખારવિંદ પર આટલું બધું તેજ, આટલો બધો આનંદ,
તો એવું શું છે, તમે રાત્રે ક્યાં જાઓ છો? અને ઝાલાએ કહ્યું છે કે દેવી, હું રાત્રે આવી રીતે 5 માઇલ દૂર મોલડી નામનું ગામ છે, ત્યાં હું જાઉં છું. તમે ત્યાં જાઓ છો, શું કામ? કે છે કે ભજન ચાલે છે. ત્યારે એની પત્નીએ કહ્યું, રૂપાંબાએ, કે દેવ એકવાર મને તો લઈ જાઓ. તો કહે છે ચાલ તું દેવી. તે દિવસે આપરતાના દરબારની અંદર 2 ગયા, ઝાલા ભગત અને રૂપાંબા 2 ગયા છે. અને આપરતાની દ્રષ્ટિ ગઈ છે રૂપાંબા પર અને ઝાલા ભગત પર, કોઈ દિવસ નહીં. અને આજે આપરતાએ ઝાલા ભગતને કહ્યું છે કે ભગત, રોજ ભજન સાંભળવા આવો છો, એકાદ ભજન તમે પણ ગવડાવો. હા, ગવડાવ્યું છે.
apartai